અને અહીંયા બાપુ દેવતણખીની કોણ છે? દેવતણખી નામનો લોહાર ત્યાં જઈને કીધું કે અમારા ગુરુનો રથ છે અને ધરો ભાંગી ગયો, હાથી દ્યો. દેવતણખી ના પાડે છે કે આજ તો મારે 11નો હપ્તો છે, આજ હું કોડ માંડું નહીં. અરે ઈ કે દેવાય પંડિતનો રથ છે, 750 સેવક ભેગા છે. ઈ કે 750 હોય તો ભલે, દેવાય પંડિત હોય તો ભલે, બાકી કોડ આજ નહીં માંડું. અને જો તમારા ગુરુ આવે ને ખાણ ઉપાડે તો કોડ માંડું, હું ખાણ નહીં ઉપાડું. દેવાય પંડિતને જઈને વાત કરીને દેવાય પંડિત આવ્યા. ઈ કે તમે ખાણ ઉપાડશો? તો કે હા. ઈ ધરો ધખાવા પૂગ્યો, 2 લાલ ચોર ઠેબા થયા અને એરણ ઉપર 2 ઠેબા મૂકીને કહે છે કે હવે મારો ઘા. અને એક ઘા માર્યો ને એરણ બાપુ પાતાળમાં વહી ગઈ, પગ લાંબો કર્યો. એ પગની ઘૂંટી માથે બાપુ 2 ઠેબા રાખ્યા ને કીધું મારો 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 મારો. ઈ દવ એ ઘા માર્યા, ધરો હંતાઈ ગયો. પણ દેવાય પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? દેવતણખીને કહે છે કે આપ કોણ છો? કે હું તો આ ગામનો લુવા છું, લોટા ટીપું છું. અરે હું દેવાય પંડિત છું. તમે કોઈ નાની એવી વાત નથી, હું સમજી શકું, જગત નો સમજી શકું. તો કે હું જે હોય પણ તમે ક્યાં જાઓ છો? એ કે દેવલને ગોતવા. તો કે સરનામું છે? દેવાય પંડિતને પરસ્યો નહીં વળી ગયો. એ કે સરનામું તો નથી. કે દેવને કીધું તું કાંઈ? તો કે હા. કે શું કીધું તું? એ કે મારામાં જેથી શંકા જાગશે ને તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા જાગી હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છું. આપણે જેટલા એના ઘર નથી ભાંગી ગયા, આપણા બૈરાની વાત આપણે ન સમજીએ કે આપણું બૈરું આપણી વાત ન સમજે કે બાપુ ઘર હાલે કેટલા છે? પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સદા બાપુ 2 માણા હરકા હોય ને તો જીવવાની મજા આવે બધા. બાકી જીવે હાકી દુનિયા, બાકી વાતમાં કાંઈ છે નહીં. મેં હમણાં કીધું હતું જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓનો હાથ છે. આ મોટી મોટી કરીએ છીએ અને તમે એમ આવો અને હું એમ કહું ઘરે તમે અમને ભારે હાથ હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલા લઈ જાઉં અને રહોડામાંથી હાણે શું લોટા માટે ઉડવા ચીપા જવું મારે. અને બાપુ એની વાત નથી, હું ઘરે હોય મહેમાન ગતિ કરાવું એમ નહીં, પણ હું એવો પાવર કે અભિમાન નથી કરતો. પણ હું ન હોય તેથી બાપુ કોક દી મારા મહેમાન થઈ જાય, જો બાપુ ખીલી ખટકો વાગે તો મારા ભજનમાં ડાક લાગે. રામ મારા આવડા છોકરા છે, દીકરાના દીકરા, તમે આવો જો તમને જય માતાજી ન કરે તો મારા ભજનમાં ધૂળ પડી. ભલા સંસ્કાર તો આપણે દેવા પડે, છોકરાને નો ભાન હોય. હું તો એમ કહું છું કે આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય, પણ મામાં ઠેકાણા ન હોય તો શું દીકરા થાય? ભલા મારે તો બહેનોને હું એટલા માટે, મારી અમુક વાત કડવી લાગશે તમને, નહીં મારી વાત ગમે, પણ સત્ય તો બાપુ કહેવું પડે. આ સરસ સ્ટેજ છે, વ્યાસપીઠ છે. આની માટે અમારે દારૂ ન પીવાય એટલે ન પીવા, પછી પીતા હોય તો પીજો. મારા બાપના 4 રૂપિયા હતા, પણ ન પીવાય અહીંથી અમારે કહેવું પડે ન પીવાય. બાકી કાંઈ ઘર બરબાદ થઈ ગયા, હાલો મારી હારે તમને દેખાડું. હો વીઘા જમીન બાપુ પી ગયા અને છોકરાને વાયા ઈ પીને મરી ગયા. વાયા બાયો છોકરા બાપુ જે જિંદગી જીવે છે ને, હાલો તમને દેખાડું કેવું બરબાદ કરી નાખ્યું. અરે આ દુનિયા છે બાપુ, ખાવા પીવાનું ક્યાં થોડું છે? મોજ કરો, આનંદ કરો. બાકી આ એક મારે મૂકી દીધો ને બાપુ, તમે કેળો મૂકી દીધો એટલે આ દુનિયામાંથી ગયા, સમજી લેજો. અને આ જગત છે ને લોહીની તરસી છે. અમે કહીએ છીએ, અમે ગમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમે કહીએ કે આ ગઈ એક નામોથી તમે અમને બોલાવો છો, પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર ક્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે, પણ અમે બાપુ કોઈને વેરાગ લગાડવા નથી આવ્યા. અમે અમારા હાટું મથી છે, રાડું પાડી છે ને, અમે એને કહીએ છીએ મારા બાપ આખી રાત રાડું પાડવી, એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈ વેરાગ ના તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ લેવા જેવું છે, કંઈક કરવા જેવું છે લખી લેજો. બાકી તો પછી તમે ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈશું કે પાપ બધા પડી જાય, તો ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની થૂપકા દેતા હો, એમ પાપ પડી જાય. અરે કાંઈક કરવાની જરૂર છે રામ. અને એના માટે સદગુરુ જોવે. માન બાપ છે ને આપણા સદગુરુ છે 100%, પણ મા બાપ છે ને જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, બધું કરે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે, આ સદગુરુ